નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપ સૌનું સ્વાગત છે. મહિનાના અંતે બચત અને રોકાણની ગૂંચવણમાં ફસાયેલા દરેક વ્યક્તિ માટે આજનું આ સેશન એકદમ પ્રીમિયમ ફાઇનાન્શિયલ કન્સલ્ટેશન જેવું બની રહેશે. સંપત્તિ કેવી રીતે બનાવી શકાય, પાયો ક્યાંથી નાખવો, બસ આ જ બધી વાતો આપણે બહુ જ સરળ ભાષામાં સમજવાના છીએ. તો ચાલો ફાઇનાન્શિયલ ફ્રીડમ તરફનો પહેલો મજબૂત પાયો નાખીએ. હવે સીધા જ મુખ્ય મુદ્દા પર આવીએ. મહિનો પૂરો થાય, ઘરના બધા બિલ ચૂકવાઈ જાય, પછી જે થોડા ઘણા પૈસા વધે ને એનું ખરેખર શું કરવું? આ એક એવો સવાલ છે જે દરેક નોકરિયાત વ્યક્તિને સતાવતો હોય છે. એ વધેલા પૈસાને સુરક્ષિત રીતે બેંકમાં મૂકી રાખવા કે પછી થોડું જોખમ લઈને તેને શેરબજારમાં નાખવા? સાચું કહું તો આનો જવાબ માત્ર એક જ શબ્દમાં આપી શકાય એમ નથી, કારણ કે આ બંને વસ્તુઓ જરૂરી છે, પણ તેમના હેતુઓ સાવ અલગ અલગ છે. આપણે બધાએ ક્યારેક ને ક્યારેક આ અનુભવી જ જશે. મહિનાની શરૂઆતમાં ખાતામાં સેલરી આવે અને જોતજોતામાં ક્યાંય ગાયબ થઈ જાય, ખરું ને? આ ગાયબ થતા પગારની સમસ્યા ખરેખર બહુ મોટી છે. અહીંયા જ સૌથી મોટી મૂંઝવણ ઊભી થાય છે કે આજની સુરક્ષા જોવી કે આવતીકાલની સંપત્તિ બનાવી. આ બે વચ્ચેનું સંતુલન જાળવવું જ આર્થિક રીતે ટકી રહેવાની ચાવી છે. ક્યારે પૈસા બચાવવા અને ક્યારે રોકાણ કરવું, જો એ સમજાઈ જાય તો આ સમસ્યાનો કાયમી ઉકેલ મળી જાય. તો સૌથી પહેલા પાયાની વાત સમજીએ. બચત એટલે ખરેખર શું? સિમ્પલ ભાષામાં કહીએ તો ભવિષ્ય માટે અત્યારની આવકમાંથી થોડો હિસ્સો બાજુ પર કાઢી રાખવો. આને આપણે એક છત્રી સાથે સરખાવી શકીએ. અચાનક વરસાદ આવે તો કેમ છત્રી કામ લાગે? બસ એવું જ છે બચતનું. આ પૈસા ગમે ત્યારે તાત્કાલિક હાથમાં આવી જવા જોઈએ, જેને આપણે લિક્વિડિટી કહીએ છીએ. ઇમરજન્સી ફંડ બનાવવું હોય, નવો ફોન લેવો હોય કે ક્યાંક ફરવા જવું હોય, એના માટે બચત બેસ્ટ છે, કારણ કે આમાં જોખમ બિલકુલ નહિવત હોય છે. હવે બીજી બાજુ જોઈએ રોકાણ, એટલે કે ઇન્વેસ્ટમેન્ટ. રોકાણ એટલે એવી સંપત્તિ ખરીદવી જેમ કે શેર, મ્યુચ્યુઅલ ફંડ કે સોનું, એ આશા સાથે કે સમય જતાં તેની કિંમત વધશે. જો બચત એ છત્રી છે ને, તો રોકાણ એ જમીનમાં બીજ વાવવા જેવું છે. એ બીજ રાતોરાત મોટું નથી થતું, પણ ધીમે ધીમે મોટું થઈને એક વિશાળ વટવૃક્ષ બને છે. રિટાયરમેન્ટ માટે કે 10 વર્ષ પછી નવું ઘર લેવા માટે, લાંબા ગાળાની વેલ્થ ક્રિએટ કરવી હોય તો રોકાણ કરવું જ પડે. હા, આમાં જોખમ થોડો વધારે જરૂર હોય છે, પણ સામે વળતર પણ શાનદાર મળે છે. આ બંને વચ્ચેનો ભેદ એકદમ મગજમાં ઉતારવા માટે જરા આ સરખામણી જુઓ. બચતનો ધ્યેય ટૂંકા ગાળાની જરૂરિયાતો પૂરી કરવાનો છે, જ્યારે રોકાણ લાંબા ગાળાની સંપત્તિ માટે છે. બચતમાં જોખમ નહિવત છે, વળતર 3થી 6% જેટલું જ હોય છે, જ્યારે રોકાણમાં લાંબા ગાળે 10થી 15% કે તેથી વધુ રિટર્ન મળી શકે છે. અને સૌથી મોટો પોઈન્ટ, મોંઘવારી. બચત ક્યારે મોંઘવારીને હરાવી શકતી નથી, જ્યારે રોકાણ એ મોંઘવારી સામે લડવાનું અને સંપત્તિ બચાવવાનું આપણું સૌથી મજબૂત હથિયાર છે. આ બધું જાણવા છતાં લોકો પોતાના આર્થિક આયોજનમાં બે બહુ જ ખતરનાક ભૂલો કરતા હોય છે. એક ફાઇનાન્શિયલ એડવાઇઝર તરીકે મારે આ કડક ચેતવણી આપવી જ પડે. અમુક લોકો એવી ભૂલ કરે છે કે પાઈ માત્ર બેંકમાં જ બચાવી રાખે છે, અને બીજા અમુક લોકો જે બધું જ ઉપાડીને સીધું શેર બજારમાં નાખી દે છે. આ બંને અંતિમો ખરેખર બહુ જ જોખમી છે. બંને રસ્તાઓ એકસાથે અપનાવવા કેમ ફરજિયાત છે તે હવે પછીની સ્લાઇડ્સમાં સમજાશે. આ સ્ક્રીન પર દેખાતા 50ના આંકડાને ધ્યાનથી જુઓ. આ કોઈ સામાન્ય નંબર નથી. આર્થિક દુનિયાનો આ એક સાયલેન્ટ કિલર છે, જેને આપણે મોંઘવારી કહીએ છીએ. ધારો કે બધી જ મૂડી માત્ર બેંકના સેવિંગ્સ એકાઉન્ટમાં પડી છે, તો આજે જે 100 રૂપિયાની વેલ્યુ છે ને, તે 10 વર્ષ પછી ઘટીને માત્ર 50 રૂપિયા જેટલી જ રહી જશે. મતલબ કે પૈસા બેંકમાં સુરક્ષિત તો હશે, પણ એની ખરીદ શક્તિ અડધી થઈ જશે. માત્ર બચત કરવાથી પૈસા સચવાય છે, પણ તે ક્યારેય અમીર નથી બનાવી શકતા. અને હવે બીજી ભૂલનું પરિણામ જોઈએ. ધારો કે બચત તરીકે કોઈ રોકડ રાખી જ નથી અને બધા જ પૈસા બજારમાં રોકી દીધા છે, અને અચાનક ઘરમાં કોઈ મેડિકલ ઇમરજન્સી આવી ગઈ. એવા સમયે જો શેર બજાર તૂટેલું હોય તો શું થાય? તાત્કાલિક રોકડ મેળવવા માટે એ રોકાણ ભારે નુકસાન ખાઈને પણ વેચવું પડે છે. એટલે જ કહી શકાય કે પૂરતી લિક્વિડિટી એટલે કે રોકડ હાથ પર રાખ્યા વગર કરેલું રોકાણ ગમે ત્યારે આખી આર્થિક યોજનાને વેરવિખેર કરી શકે છે. તો હવે સવાલ એ થાય કે આ બધામાંથી બહાર નીકળવાનો રસ્તો શું? આર્થિક સુરક્ષા માટે શરૂઆત ક્યાંથી કરવી? ટેન્શન ના લો, આના માટે જ આપણે હવે એક એકદમ પ્રેક્ટિકલ અને નક્કર 4 સ્ટેપ રોડમેપ જોવાના છીએ. આ રહ્યો એ અલ્ટિમેટ ફોર્મ્યુલા. સૌથી પહેલું અને પાયાનું સ્ટેપ છે ઇમરજન્સી ફંડ બનાવવું. બજારમાં એક પણ રૂપિયો નાખતા પહેલાં ઘરના 6 મહિનાના ખર્ચ જેટલી રકમ બેંકમાં અલગ મૂકી દો. બીજું સ્ટેપ, વીમો લો.
એક સારો હેલ્થ અને ટર્મ ઇન્સ્યોરન્સ હોવો જ જોઈએ, જેથી હોસ્પિટલના મોટા બિલ આખી જિંદગીની બચત ખાલી ના કરી દે. આ બે વસ્તુ થઈ જાય પછી જ ત્રીજું સ્ટેપ લેવું. ડાયવર્સિફાઈડ મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને માત્ર 500 કે 1000 રૂપિયાથી એક નાની એસઆઈપી શરૂ કરો. અને છેલ્લે ચોથું સ્ટેપ, જેમ જેમ પગાર વધે તેમ તેમ આ રોકાણની રકમ ધીમે ધીમે વધારતા જાઓ. એટલે જ આખા કન્સલ્ટેશનનો મૂળ સાર આ એક જ વાક્યમાં છુપાયેલો છે, જેને હંમેશા યાદ રાખવો જોઈએ. બચત આજ માટે છે, રોકાણ આવતીકાલ માટે છે. એકદમ સાચી વાત છે ને? સુરક્ષિત ભવિષ્ય માટે સૌથી પહેલા બચત કરવાની કળા શીખવી પડશે અને પછી રોકાણની શિસ્ત કેળવવી પડશે. અને હા, કોઈ પણ મોટો આર્થિક નિર્ણય લેતા પહેલા યોગ્ય રિસર્ચ કે એડવાઇઝરની સલાહ લેવાનું ક્યારેય ચૂકવું નહીં. તો હવે આજના આ એક્સપ્લેનરના અંતે એક બહુ જ મહત્વનો પ્રશ્ન વિચારવા જેવો છે. જ્ઞાન ત્યારે જ પાવર બને જ્યારે તેનો અમલ થાય. તો આ રોડમેપ મુજબ આજે જ કયું એક નાનું કદમ ઉઠાવવામાં આવશે? શું ખર્ચ લખવાનું શરૂ કરાશે, બેંકમાં એક નાનું ઇમરજન્સી ફંડ બનાવશો કે પછી પહેલી એસઆઈપી કરશો? શરૂઆત ભલે સાવ નાની હોય, પણ શરૂઆત કરવી બહુ જ જરૂરી છે. આ સેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર અને આર્થિક રીતે સુરક્ષિત ભવિષ્ય માટે ઘણી બધી શુભેચ્છાઓ. આવજો.